રાખી। ભીલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકતી અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા। અંદાજિત રૂપિયા 48 થી 86 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે, ત્યારે 11 મહારાષ્ટ્રમાં અને 9 મધ્યપ્રદેશમાં છે। ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિ ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો। સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ 7 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે। રૂપિયા 11 કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે, તો સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે। ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત, તેમ જણાવી સાંસદ પરબતભાઈ પટેલે કહ્યું, આઝાદી બાદ પહેલી વખત 2100 જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે। તો ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે। ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન 2029 સુધીમાં તૈયાર થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે, તેમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂથ બનવા આહ્વાન કર્યું। આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમઈ જગત અંબા પ્રસાદ, રેલવેના અધિકારીઓ, સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રસિકજી ઠાકોર, મંત્રી ખેમસિંહ ઠાકોર, ભીલડી મંડળના પ્રમુખ પનસી સોલંકી, ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઈ રબારી, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। રેલવે પણ આપણે જોઈ છે નેરો ગેજ ચાલતી, અત્યારે બ્રોડ ગેજમાં રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય। મારું દિયોદરનું ફાટક હતું જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય। એટલે જ મેં તમને કોયલાની વાત કરી, એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં। ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે। અહીં જ્યારે બધા તમે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય। તો ભીલડી ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું કે મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજે બનાસકાંઠા જીવતો હતો। બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા, ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।